Painted, Painless Learning. જય હિન્દ જય હિન્દ જય હિન્દ ભાઈ. તહેવાર આવી રહ્યો છે, બોર્ડની એક્ઝામનો ઉત્સવ આવી રહ્યો છે. સાહેબ ઉત્સવ થોડો કહેવાય, આ તો માથાકૂટું છે. બિલીવ મી, આ ઉત્સવ છે, આ એક તહેવાર છે અને આપણે ઉજવવાનો છે. કેમ કે માત્ર ભણવું ભણવું ભણવું, સારા માર્ક્સ લાવવા, ટોપર બનવું એ નકરું ઇમ્પોર્ટન્ટ નથી. જિંદગી જીવતા રહેવાની છે, દરરોજ મહેનત કરી ડિસિપ્લિન લાવવાની છે. જે પણ ગુણો છે એ આપણે શિક્ષા દ્વારા પ્રાપ્ત કરવાના થાય છે. એ જો લઈશું તો એજ્યુકેશનનો જે સાચું પર્પસ છે, જે સાચો હેતુ છે એ સાર્થક થશે. અને એટલા માટે આ તહેવારને આપણે ધૂમધામથી ઉજવવાનો છે કે ભાઈ બોર્ડ એક્ઝામ ઇઝ ટુ કમ, બોર્ડ એક્ઝામ આવવાની જ છે. સો વી આર હિયર ટુ વેલકમ ઇટ. આપણે એનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ, અહીંયા અડીખમ ઊભા છીએ. સ્ટાર્ટ કરીએ આજનો સેશન. એ સાહેબ, બધા વિષયમાં અમારે હારા માર્ક આવે, અમારે હારા માર્ક આમાંય લાવવા છે, પણ મારા બટા આવતા નથી. થાય ને, ધોરણ 10માં ભણતા હોય, ચાહે ભણતા હોય ધોરણ 12માં, બંને સ્ટુડન્ટ માટે આજનો સેશન ઇંગ્લિશ માટે ખૂબ અગત્યનો છે. કાન ખોલી અને સ્ટ્રેટેજીસ સાંભળવાની છે કે વોટ આર ધ મિસ્ટેક્સ કે જેને આપણે અવોઇડ કરવી જોઈએ. કઈ કઈ એવી ભૂલો છે કે જેનાથી આપણે ઇંગ્લિશમાં સારા માર્ક્સ આવતા નથી, તો એના રીઝન્સ અહીંયા તમને આપેલા છે. મોટે ભાગે આ 4 વસ્તુ છે ત્યાં આપણા માર્ક્સ કપાતા હોય. કાં તો છે એ આપણને વિષયનો ડર હોય કે ભાઈ આ તો અંગ્રેજી છે, એટલે ઘણા સ્ટુડન્ટ છે આનાથી બીતા હોય. ડરવાનું નથી સાહેબ. તમને લાગે ડરવાનું નથી, તમે એમ કહી દો, પણ બીક તો લાગે ને. સમજુ છું, તમને બધા રસ્તા આપવાના છે, ખાલી રીઝન્સ, ખાલી બાના, ખાલી કારણો નથી આપવાના કે ઓછા માર્ક્સ શા માટે આવે છે. એનું સોલ્યુશન લઈને આજે આપણે આવી ગયા છે. બીજું જે કારણ છે કે વિદ્યાર્થીને ગ્રામરની ભૂલોને હિસાબે ઇંગ્લિશમાં માર્ક્સ કપાતા હોય છે અને 80માંથી એટલા માર્ક્સ ઓછા આવે છે. સો ગ્રામરની મિસ્ટેક્સને હિસાબે છે માર્ક કપાય છે. ત્રીજી વસ્તુ કે કોન્સેપ્ટ ન સમજવો, આ મોટામાં મોટી ભૂલ હોય. વિદ્યાર્થી કોન્સેપ્ટ ન સમજતો હોય, ફંક્શન તો કે સાહેબ મારે 9 માર્કના પૂછાય 10મા વાળાને, 12મા વાળા કે સાહેબ અમારે 12 માર્કના પૂછાય છે. સો એના કોન્સેપ્ટ નહીં સમજે, નકરી નવરા પ્રેક્ટિસ કરશે ને એક્ઝામના આઈએમપી પ્રશ્નો આપો સાહેબ, આઈએમપી પ્રશ્નો આપો, એમ આઈએમપી પ્રશ્નોને ગોખશે. પછી આઈએમપી ને એવું એની પૂછાઈ જશે, ત્યારે શું થશે? આ તો સાહેબ મેં કરેલું નથી, મને ન આવડે. સો એવું એટલા માટે થાય છે કે યુ હેવન્ટ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ ઓફ દેટ પર્ટિક્યુલર ટોપિક. તમે જે તે ટોપિકનો કોન્સેપ્ટ વ્યવસ્થિત ના સમજેલા હોય, સો પછી ક્વેશ્ચન ગોખવાના વારે આવે. શોર્ટ નોટ તમે ગોખતા હશો, શોર્ટ નોટ પાકી કરતા હશો, 2 વાર લખતા હશો, 3 વાર વાંચતા હશો. સો એવું શા માટે થાય છે? તમે જે તે ચેપ્ટરને વ્યવસ્થિત સમજતા નથી, કોન્સેપ્ટ સમજતા નથી. જો સમજતા હોય સો તમને બુલેટ પોઈન્ટ આપે છે ને શોર્ટ નોટમાં, સો એનો યુઝ કરી અને મૌલિકતાથી તમારે શોર્ટ નોટ લખવાની હોય છે. સો શોર્ટ નોટ કઈ રીતે ગોખવી કે પાકી કરવી, એના કરતાં હાઉ ટુ રાઇટ અ શોર્ટ નોટ એવું વિચારીએ તો, એવી પ્રેક્ટિસ કરીએ તો સમજાય. એટલા માટે કોન્સેપ્ટને સમજવાનો છે. નો સમજો ને ન્યા માર્ક્સ કપાય. અને ઘણાના મનમાં એમ હોય કે ઇંગ્લિશ એક ભાષા છે ને એટલે સાહેબ આપણો અહીંયા ગમે ને માર્ક કાપી નાખે. એસે ગમે એવો સાચો લખીએ ને તો અડધો માર્ક તો કાપી જ નાખે. રિપોર્ટ કે એપ્લિકેશન ગમે એટલી સાચી લખીએ ને અડધો કે 1 માર્ક કાપી જ નાખે. તો એ પાછી વાત સાચી છે. ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ, ઇંગ્લિશ છે એક ભાષા છે. અને અહીંયા છે એ જે તે સાહેબ તમારો અડધો કે 1 માર્ક્સ કાપી જ લેશે. અને આ વસ્તુ તમે જોયેલી હશે કે 80માંથી એટલા જ માટે દરેક સ્ટુડન્ટને 80 આવે નહીં. 78 કોક અટકી જશે, કોક 79 અટકી જશે, પણ 80 આઉટ ઓફ 80 બહુ ઓછા સ્ટુડન્ટને આવશે. રીઝન, ઇટ્સ અ લેંગ્વેજ, આ ભાષા છે. સેમ ગુજરાતીમાં પણ થાય. સો આ બધા કારણો થયા કે સર અમારે ઇંગ્લિશમાં ઓછા માર્ક્સ આવે છે. સો એના રીઝન્સ શું એનું ડિસ્કશન આપણે કર્યું. આ બધી વસ્તુનો સામનો તમે ઓલરેડી કરી રહ્યા છો. આમાંથી બહાર નીકળવા માટેના સોલ્યુશન્સ છે એનું ડિસ્કશન કરીએ. એ પહેલાં વિદ્યાપથ 2.0 ઓલરેડી લોન્ચ થઈ ગઈ છે. જો તમારે તમારી બોર્ડ 2025ની એક્ઝામમાં સારામાં સારું રિઝલ્ટ લાવવું હોય તો યુ કેન જોઈન ધીસ બેચ. અને આ બેચ જોઈન કરવા માટે 72 86 86 71 પર કોલ કરી અને તમામ ઇન્ફોર્મેશન છે એ તમે મેળવી શકો છો. વાત કરીએ આગળ. કુમાર પેપર સોલ્યુશન, વન ઓફ ધ બેસ્ટ પેપર સોલ્યુશન ઓફ ધ ગુજરાત. ગુજરાતનું બેસ્ટમાં બેસ્ટ પેપર સેટ છે. એના સોલ્યુશન્સના વિડીયો છે તમને યુટ્યુબમાં અને આપણી એપ્લિકેશનમાં મળી જશે. શા માટે સાહેબ અમારે કરવાની પ્રેક્ટિસ? તમે કોઈ પણ પેપર સેટની પ્રેક્ટિસ કરી શકો છો. એવું નહીં કે ખાલી ને ખાલી કુમારનું, કોઈ પણ. બટ યુ હેવ ટુ પ્રેક્ટિસ મોર એન્ડ મોર ક્વેશ્ચન્સ. તમારે વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાની છે જે તે ટોપિકની, કે જેથી તમારો ટોપિક છે એ મજબૂત થાય અને એ ટોપિકના એક્ઝામમાં માર્ક ના કપાય. સમજાય છે? વાતને આગળ વધારીએ છીએ.
સર સોલ્યુશન અમને કહી દો કે આ બધા બહાના, આ બધા કારણો, રીઝન્સ તો બરાબર, કે માર્ક્સ અહીંયા ઓછા થાય છે. સૌથી પહેલી વસ્તુ કે જે તમારે કરવાની છે, લર્ન એની ટોપિક ફ્રોમ ધ બેઝિક. તમારે શરૂઆતથી શરૂ કરવાની છે કોઈ પણ ટોપિકને શીખવાની ફ્રોમ ધ બેઝિક. તમે એક્ટિવ પેસિવ લ્યો છો તો એક્ટિવ પેસિવ શીખવા માટે બેઝિકથી ચાલુ કરવાનું છે. તમે કન્જક્શન શીખો છો તો બેઝિકથી ચાલુ કરવાનું છે. તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખો, તમે જે કાંઈ પણ ટોપિક શીખો છો બેઝિકથી શીખવાનો છે. પણ ક્યારે? જ્યારે તમારી એક્ઝામને ઘણા બધા મહિના બાકી છે ત્યારે. પણ જો તમે એ સમયે હવે પોગી ગયા છો કે એક્ઝામ થોડાક જ દિવસો પછી છે, પછી બેઝિકથી શીખવાના નથી, તો પછી ફટાફટ માર્ક આવે એના માટેના વન શોટ રિવિઝનના લેક્ચર જોવો, વન શોટ રિવિઝન કરો, તમારી રીતે પ્રેક્ટિસ કરો. સમજાય છે? તો સંપૂર્ણ બેઝિકથી દરેક ટોપિકને શીખવા, પણ જો સમય તમારી પાસે છે તો. જો સમય ઓછો છે તો પછી આવા ગાંડા કાઢવાના નથી. સમજાય છે? તો 80 આઉટ ઓફ કંઈક સારા માર્ક્સ આવશે. નેક્સ્ટ વસ્તુ કે જે તમારે ફોલો કરવાની છે, યુઝ સ્ટ્રેટેજી એન્ડ ટ્રિક્સ. સ્ટ્રેટેજીઝ અને ટ્રિક્સ એ એક એવી વસ્તુ છે કે ઓછા ટાઈમમાં, ઓછા સમયની અંદર તમને વધુ માર્ક્સ છે એ કવર કરાવશે. અને ઇંગ્લિશ માટે તો આ બહુ અગત્યની વસ્તુ. તમને સ્ટ્રેટેજીઝ અને ટ્રિક્સના વિડીયો જોઈતા હોય તો આપણી ચેનલમાં ઓલરેડી અવેલેબલ છે, હમણાં હું તમને બતાવી દઉં. ડન છે? ત્રીજી વસ્તુ કે ગેટ લર્નિંગ્સ રેગ્યુલરલી. તમારે નિયમિત રીતે છે ને એ લર્નિંગ્સ લેતી રહેવાની છે. એવું નથી કરવાનું કે આજે સરનો વિડીયો જોયો તો જૂનું ચડી ગયું, આજે મસ્ત મહેનત કરી અને 2-3 ટોપિક હરખા કરી નાખ્યા. કાલે કરવાનું છે, પરમ દિવસે કરવાનું છે, રેગ્યુલરલી કરવાનું છે. ને જ્યારે એક્ઝામ આવશે ને ત્યારે આ રેગ્યુલર તમે કરેલું કામ જે છે એ જ તમને પાર પડાવશે. સમજાય છે? સો તમારે ગેટ લર્નિંગ્સ, તમારે લર્નિંગ્સ નવું શીખવાનું છે, પણ કેમ? રેગ્યુલરલી, નિયમિત રીતે. દરેક સબ્જેક્ટમાં આ વસ્તુ કરવાની છે. પછી તમે એમ કરો કે ઇંગ્લિશનો આજે સરનો વિડીયો જોયો છે, આપણને સમજાઈ ગયું, સરે કીધું એ પ્રમાણે મહેનત ક્યાંથી કરવાની એ સમજાઈ ગયું, એમ કરશું. સો 1 મહિનો નકરું ઇંગ્લિશ જ કરે રાખો, ઇંગ્લિશ જ કરે રાખો, તો બાકીના સબ્જેક્ટનું શું? એક્ઝામમાં તો એ પૂછાવાના છે ને. સમજાય? સો દરેક સબ્જેક્ટ થોડાક ડેઈલી કરતા જવા એ હિતાવહ છે. બધા સબ્જેક્ટ નહીં તો એટલીસ્ટ 2 થી 3 સબ્જેક્ટ તો ડેઈલી થોડુંક એનું આપણે રિવિઝન થવું જ જોઈએ. નેક્સ્ટ તમારા માટે સોલ્યુશન છે અન્ડરસ્ટેન્ડિંગ ધ કોન્સેપ્ટ. અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ. ભાઈ તમારે કોન્સેપ્ટ સમજવાના છે, નહીં કે ક્વેશ્ચનના આન્સર ગોખવા. કોન્સેપ્ટ સમજવાના છે. અને એનું મહત્વ તમને હવે સમજાતું હશે કદાચ. 5મી સૌથી અગત્યની બાબત, પ્રેક્ટિસ. વિચાર કરો, તમારા સિલેબસમાં ધારો કે 22 ટોપિક છે ઇંગ્લિશમાં, એવું વિચાર કરો. હવે આ 22 ટોપિક છે એ તમે એકવાર આખા કરી નાખ્યા, રિવિઝન કરી નાખ્યું, પ્રેક્ટિસ તો કે ના સર પ્રેક્ટિસનો ટાઈમ રહ્યો નથી. તો કેવી વસ્તુ થશે? એક્ઝામ જ્યારે દેવા જાશો ને ત્યારે આમાંથી જ કોઈ ક્વેશ્ચન હશે ટોપિકનો, બેઠો એ ટોપિકનો ક્વેશ્ચન તમે વાંચશો એટલે તમને યાદ આવશે કે આ તો ક્યાંક વાંચેલું છે. એનો આન્સર વિચારશો તો તમને યાદ આવશે કે આ બુકમાં અને આ બુકના આવડા આ પેજમાં અને અહીંયા જમણી બાજુ લખેલી વાત અહીંયા પૂછેલી છે, પણ એનો આન્સર તો કે એ યાદ આવતો નથી. ઓપ્શન આપ્યા હશે ને તોય યાદ નહીં આવે. આવું થાય જ કે નથી થતું? થાય છે ને. તો એના માટે શું કરવાનું છે? તમે ટોપિકનો કોન્સેપ્ટ સમજ્યા, પછી એનું રિવિઝન કર્યું, ધેન યુ હેવ ટુ ડુ પ્રેક્ટિસ ઓફ ધેટ પર્ટિક્યુલર ટોપિક. તમારે એ જે તે ટોપિકની પ્રેક્ટિસ એ કમ્પલસરી કરવાની છે. તો પછી યાદ આવશે કે અચ્છા આનો આન્સર એ આમ થાય, આનું સોલ્યુશન આમ થાય. સમજાય છે? સો પ્રેક્ટિસ એ ખૂબ અગત્યની છે. હવે તમે ધોરણ 10ની અંદર જો ભણતા હોય તો આપણી ચેનલમાં સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ કરીને પ્લેલિસ્ટ છે. એ ઓપન કરશો કે ભાઈ ધોરણ 10 ઇંગ્લિશ, એટલે તમને બહુ બધા વિડીયોઝ છે એ ફ્રીમાં અવેલેબલ છે કે શીખવા માટે. કે તમારે જો એક્ટિવ પેસિવ શીખવું છે તો 47 મિનિટ અને 13 સેકન્ડનો વિડીયો છે, આખો જોઈ લો. તમારે જો ચેન્જ ધ ટેન્સ શીખવું છે તો આ લેક્ચર છે. ચેન્જ ધ ટેન્સ માટે બેઝિકથી તો અહીંયા આ લેક્ચર છે. હાઉ ટુ રાઇટ એ શોર્ટ નોટ, કે સર શોર્ટ નોટમાં માર્ક્સ જ ના કપાય એના માટેનો ગોખીને નહીં સમજીને લખતા શીખવાડેલો શોર્ટ નોટનો વિડીયો. ફંક્શનનો છે, 4 પોયમનો છે, ઘણા બધા વિડીયોઝ છે કે જેમાંથી અમુક વિડીયો તમને અહીંયા અમે દેખાડેલા છે. સો સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ જો તમે ધોરણ 10માં છો સો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં ઓપન કરી અને તમે જે તે ટોપિક શીખી શકો છો. જો તમે ધોરણ 12ની અંદર છો તો તમને આ બધી વસ્તુ મળી જશે. સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ કરીને પ્લેલિસ્ટ ગોતવાનું આપણી ચેનલમાં, સેજ મહેનત કરવાની કે ભાઈ ધોરણ 12 ઇંગ્લિશ આવું પ્લેલિસ્ટ છે.
તમારે તમારી કોઈ પણ પોયમ સમજવી છે, શેપર શેપ સમજવી છે, બીજી પહેલી ત્રીજી ચોથી ગમે એ સમજી શકો છો. તમારે કન્જક્શન સમજવા છે તમે શીખી શકો છો. તમારે ચેપ્ટરના ટ્રુ ફોલ્સ કરવા છે તો એ પણ મૂકેલા છે પ્રેક્ટિસ માટે, એ પણ કરી શકો છો. ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ ટેન્સ ને સિંગ્યુલર, પ્લુરલ ને એક્ટિવ, પેસિવ ને દરેક વિડીયો અવેલેબલ છે. તમારે ટ્રુ ફોલ્સ કરવા છે ભાઈ, કીધું ને. અને ફંક્શન કરવા છે 12 માર્ક્સના. તમારે યાદ રાખવાની જરૂર નહીં પડે. સેશન જોશો, ફોકસ રાખશો, 12માંથી 12 આવશે એટલો કોન્ફિડન્સ આવી જશે. સો આ વસ્તુ ફોલો કરવાની છે રેગ્યુલરલી, ચાહે તમે ધોરણ 10માં હોય, ચાહે તમે ધોરણ 12માં છો. શા માટે? તો કે આ વખતની બોર્ડની એક્ઝામ એ તમારે નજીક છે અને આ એક્ઝામમાં સારું સ્કોર કરવા માટે, માતા પિતાના ચહેરા પર એક પ્રાઉડ સ્માઇલ લાવવા માટે અને પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે આ વર્ષે દોસ્ત મહેનત કરી લેવાની થાય છે. સો તમારી બોર્ડની એક્ઝામ એને તહેવાર તરીકે સેલિબ્રેટ કરવા એક ઉત્સવ છે. અને આ ઉત્સવ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ. તમને જે કંઈ પણ પ્રશ્ન થતો હોય યુ કેન કમેન્ટ ઇટ ડાઉન, બિંદાસ પૂછી શકો છો. મળીએ છીએ કોઈ નેક્સ્ટ સેશનમાં. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. Painted Painless Learning.